સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો હાલમાં જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મિત્રો 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે, જેમાં મિત્રો અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો ઉમેદવારોમાં આનંદ છે, જેમાં જીપીએસસી દ્વારા 1751 જગ્યા ભરવા માટે 2025નું કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે। મિત્રો પ્રાથમિક કસોટી ઓએમઆર આધારિત કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2025 વર્ષ માટે 1751 જેટલી જગ્યાઓ માટેની ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ ભરતી કેલેન્ડરમાં ડૉક્ટર, પ્રાધ્યાપક, મદદની ઇજનેર, નાયબ મામલતદાર, વહીવટી અધિકારી, ખેતી અધિકારી, શિક્ષણ વિભાગ, નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિતની વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓનો સમાવેશ કરાયો છે। જીપીએસસી દ્વારા વિવિધ વિભાગ અને વર્ગ માટેની જગ્યાઓનો અંદાજિત મિત્રો સંખ્યા ક્યારે જાહેર પ્રસિદ્ધ કરાશે અને કસોટી 2025માં ક્યારે લેવાશે તેનું પરિણામ રૂબરૂ ક્યારે, મુખ્ય પરીક્ષા 2026માં ક્યારે લેવાશે તે સંબોધિત કરીને જાહેર કરી દેવામાં આવેલ છે અને સમગ્ર માહિતી ઉપલબ્ધ થવા પામી છે। અન્ય ભરતી બોર્ડની પરીક્ષા કે એકથી વધુ પરીક્ષા કોમન ઉમેદવાર હોય તો કોઈમાં ભરતીના નિયમો આખરી ન થવાના કિસ્સામાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે। મિત્રો ભરતી કેલેન્ડરમાં વિભાગ તરફથી ભરતી માંગણાપત્રક વહેલું મોકલાશે, તેથી ભરતી વધુ સમયસર થઈ શકે। તેમાં પણ આયોગ દ્વારા જણાવવામાં આવે છે કે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રાથમિક કસોટી ઓએમઆર આધારિત કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી દ્વારા લેવામાં આવશે। હવે મિત્રો જે જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે તેમાં મિત્રો નેત્ર સર્જનની કુલ 45 જગ્યા છે, ત્યારબાદ તબીબી અધિકારી આયુર્વેદમાં 100 જગ્યા છે, ત્યારબાદ નાયબ સેક્શન અને નાયબ મામલતદારની મિત્રો કુલ 160 જેટલી જગ્યા છે, ત્યારબાદ મદદની ઇજનેર વિદ્યુત માર્ગ મકાનમાં કુલ 139 જગ્યા છે, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2માં 300 જગ્યા છે, ખેતી અધિકારીમાં 40 જગ્યા છે, રાજ્ય વેરા નિરીક્ષકની કુલ 323 જગ્યા છે, ત્યારબાદ નર્સિંગ કોલેજ લેક્ચરરની 33 જગ્યા છે, ત્યારબાદ ઔષધ નિરીક્ષકની 25 જગ્યા છે, ત્યારબાદ મદદની ઇજનેરની 83 જગ્યા છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની કુલ 12 જગ્યા છે, ઇજનેરી સેવાની 21 જગ્યા છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની 35 જગ્યા છે, નોંધણી નિરીક્ષક મહેસૂલની કુલ 13 જગ્યા છે અને નગરપાલિકા મુખ્ય અધિકારીની કુલ 100 જગ્યા રહેશે। તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ જગ્યાઓનું ભરતી માટેનું કેલેન્ડર જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ છે। તો સર્વ મુદ્દે નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।